હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ મેંદુ વડા સાથે કુકરમાં ફટાફટ બની જતા સાંભારની રેસીપી. દાળ પલાળવાની માથાકૂટ વગર એકદમ ફટાફટ બની જતા આ વડા બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ છે. તો અચાનક કોઈ મહેમાન આવે કે સાંજે નાની મોટી ભૂખ લાગે ત્યારે એકદમ ઇન્સ્ટન્ટલી બની જતા મેંદુ વડા સાથે સાંભારની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એકદમ ઇન્સ્ટન્ટલી બની જતા મેંદુ વડા બનાવવા માટે કપના માપથી 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલું પાણી પેનમાં એડ કરી દઈએ. હવે પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1.5 વાટકી જેટલું પાણી લેવાનું છે. તો આપણે જે કપથી પાણી લીધેલું છે તે કપના માપ પ્રમાણે મેં અહીંયા 1 કપ જેટલો સૂજી રવો લીધેલો છે. તો બજારમાં જે પેકેટ ઉપર આ રીતના સૂજી લખેલું હોય કે જેના દાણા થોડા રવાના દાણા કરતાં મોટા હોય છે તે આપણે વડા બનાવવા માટે ઉપયોગમાં લેવાનો છે. પણ જો ઘરમાં રવો હોય તો તમે તેનાથી પણ મેંદુ વડા બનાવી શકો છો. હવે સૂજીને આ રીતના થોડી પાણીમાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો સૂજીને આ રીતના એડ કરવાથી તેના જરા પણ ગાંઠા પાણીમાં નથી પડતા. અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી સૂજી પાણીને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી જાય. તો લગભગ 2 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે સૂજી બધું જ પાણી એબ્ઝોર્બ કરીને આ રીતના ડો ફોર્મમાં આવી ગઈ છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સૂજીના મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. જનરલી સૂજીના મેંદુ વડા બનાવતી વખતે સૂજીને દહીં સાથે પલાળીને 30 મિનિટ માટે રેસ્ટ આપવાનો હોય છે. પણ જો તમે આ પ્રોસેસથી મેંદુ વડા બનાવશો તો ફક્ત 10 જ મિનિટમાં એકદમ ક્રિસ્પી અને બજાર જેવા મેંદુ વડા તૈયાર થઈ જશે. તો છે ને એકદમ નવી ટ્રીક. તો હવે અડધી ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ અને મેં અહીંયા 5 થી 6 લીમડાના પાનને ઝીણા સુધારી લીધેલા છે. સાથે 1 ચમચી જીરું અને મેં અહીંયા એક નાની સાઈઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. સાથે 2 મોટી ચમચી જેટલા સુધારેલા કોથમીરના પાન, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે મેંદુ વડાને એકદમ સોફ્ટ અને ફૂલેલા બનાવવા માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. સાથે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને દહીંમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દહીંનું આ મિક્સર આપણા વડાને એકદમ સોફ્ટ અને ફૂલેલા બનાવશે. તો તમે જોઈ શકો છો કે આપણો સોડા એકદમ સારી રીતે એક્ટિવેટ થઈને આપણું મિક્સર આ રીતનું ફ્રોથી થઈ ગયું છે. તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને હાથેથી મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને મેંદુ વડા માટેનો આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. હવે વડા બનાવવા માટે થોડું મિક્સરને હાથમાં લઈ અને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ અને હવે હાથની મદદથી બોલને થોડો ફ્લેટ કરી દઈએ અને આ રીતના વડાનો શેપ આપી દઈએ. અને હવે આંગળીને થોડી પાણીવાળી કરી અને વડાના સેન્ટરમાં એક હોલ કરી દઈએ. વડાના સેન્ટરમાં હોલ કરવાથી વડા તળતી વખતે બધી જ બાજુથી એક સરખા કૂક થાય છે. તો આપણું એકદમ ઇન્સ્ટન્ટલી મેંદુ વડું તૈયાર થઈ ગયું છે. હવે આ રીતના બધા જ વડા તૈયાર કરી લઈએ. હવે મેંદુ વડાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેને ચેક કરવા માટે થોડો લોટનો ટુકડો તેલમાં એડ કરીએ. તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર રહીને પછી ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે જે વડા તળવા માટે એકદમ પરફેક્ટ છે. હવે વડાને તેલમાં તળવા માટે એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે વડાને પલટાની ઉતાર નથી કરવાની. એક સાઈડથી થોડા તળાય એટલે આ રીતના ઝારાની મદદથી બંને બાજુ પલટાવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો વડાને તળતી વખતે જો આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ રાખશું તો વડા બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને લો ગેસની ફ્લેમ પર વડા તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. તે લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વડા એકદમ સારી રીતે તળાઈને બહારથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તળાયેલા વડાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય.
તો ફક્ત 10 જ મિનિટમાં મેંદુવડા બનાવતા ન પણ આવડતું હોય તો પણ તમે આ ક્રિસ્પી અને સોફ્ટ મેંદુવડા પહેલી જ વારમાં બનાવી શકશો. છે ને બનાવવા એકદમ સહેલા. હવે મેંદુવડા સાથે સર્વ થતો સાંભાર એકદમ ઇન્સ્ટન્ટલી કુકરમાં બનાવવા માટે કુકરમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈના દાણા, 2 સૂકા લાલ મરચાં, 5 થી 6 લીમડાના પાન, 1 પિંચ જેટલી હિંગ અને 2 લીલા મરચાંની સ્લિટ્સ એડ કરી દઈએ અને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના થોડા મોટા પીસમાં કટ કરી લીધેલી છે. તેને તેલમાં એડ કરીને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે મેં અહીંયા 1/4 કપ અને 1 મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતના થોડા મોટા પીસમાં કટ કરી લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. હવે મેં અહીંયા વેજીટેબલ્સમાં 2 મીડિયમ સાઇઝના રીંગણને આ રીતના થોડા મોટા પીસમાં કટ કરી લીધેલા છે. સાથે મેં 1/4 કપ જેટલી થોડી મોટી સમારેલી દૂધી અને 1 મીડિયમ સાઇઝના ગાજરના આ રીતના થોડા મોટા પીસ કરી લીધેલા છે. તો ઘરમાં આ રીતના વેજીટેબલ્સ ના હોય તો તમે ફક્ત ડુંગળી અને ટમેટાથી પણ સાંભાર બનાવી શકો છો. અને આ સિવાય તમે સાંભારમાં સરગવાની સિંગ કે પછી તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો. હવે મેં અહીંયા 1/4 કપ જેટલી પલાળેલી તુવેરની દાળ લીધેલી છે. તો મેં તુવેરની દાળને અડધી કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળીને આ રીતની સોફ્ટ કરી લીધેલી છે. કુકરમાં સાંભાર બનાવતી વખતે દાળને પલાળવી ખૂબ જ જરૂરી છે જેથી એકદમ ફટાફટ કૂક થઈ જાય. હવે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી દઈએ. તો સાંભાર મસાલો તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને ખૂબ જ સહેલાઈથી મળી જશે. તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને 2 મિનિટ માટે વેજીટેબલ્સ અને દાળને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો આપણી દાળ અને વેજીટેબલ્સ તેલમાં સારી રીતે સોતે થઈ ગયા છે. હવે કપથી 2.5 કપ એટલે કે 2 કપની ઉપર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મેં 1/4 કપ જેટલી દાળ અને વેજીટેબલ્સને કૂક કરવા માટે 2.5 કપ જેટલું પાણી લીધેલું છે. તો હવે સાંભારને કૂક કરવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો 2 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને દાળને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે મેશ થઈ ગઈ છે. હવે દાળને એક રસ કરવા માટે આ રીતની ઝેણીની મદદથી દાળને થોડી ક્રશ કરી લઈએ. તો આપણી દાળ અધકચરી ક્રશ થઈ ગઈ છે. હવે સાંભારમાં 3/4 કપ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ઉકળવા દઈએ. તો આપણો સાંભાર સારી રીતે ઉકળી ગયો છે. હવે મેં અહીંયા 2 ચમચી જેટલી આંબલીનો પલ્પ લીધેલો છે. સાંભારમાં આંબલીના પલ્પની ખટાશ એકદમ સરસ લાગે છે પણ તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. અને 1 ચમચી જેટલો ગોળ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો સાંભાર બનાવતી વખતે આંબલીનો પલ્પ અને ગોળ હંમેશા છેલ્લે એડ કરવા. જો બાફતી વખતે આપણે આંબલીના પલ્પને એડ કરી દેશું તો વેજીટેબલ્સ અને દાળ પ્રોપરલી કૂક નહીં થાય. તો કુકરમાં એકદમ ઇન્સ્ટન્ટલી આપણો સુપર ટેસ્ટી સાંભાર તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા સાંભાર ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો ઘરે પહેલી જ વારમાં બની જાય તેવા બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ઇન્સ્ટન્ટ મેંદુવડા સાથે સાંભાર બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.